મોડાસા શહેરના બહુચર્ચિત પીપલ્સ શરાફી સહકારી મંડળીના સંચાલકો અને હોદ્દેદારોને કોર્ટે 5 વર્ષની સજા ફટકારતા હડકંપ મચ્યો છે। મોડાસા શહેરની જાણીતી પીપલ્સ સહકારી શરાફી મંડળીનો છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચર્ચાને ચકડોળે ચડ્યો હતો। આ કેસમાં મંડળીના સંચાલકો અને હોદ્દેદારો વિરુદ્ધ નાણાકીય ઉચાપતનો ગુનો નોંધાયો હતો। 12 વર્ષ અગાઉ નોંધાયેલા આ ગુનાનો કેસ મોડાસાની કોર્ટમાં ચાલી જતા કોર્ટે 28 આરોપીઓને 5 વર્ષની સખત કેદી સજા અને દંડની કાર્યવાહીનો હુકમ કર્યો હતો। છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં 4 આરોપીઓના મોત થતા કોર્ટે 24 આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી હતી। ગરીબો, વિધવાઓ, ટ્રક ડ્રાઈવરો તેમજ અન્ય શ્રમજીવીઓની પરસેવાની કમાણી ડૂબાડી દેનાર આરોપીઓને કોર્ટે સજા ફટકારતા અસરગ્રસ્ત પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી। મારું નામ છે બારોટ નટુભાઈ પુરુષોત્તમદાસ। મોડાસા કોર્ટમાં હું છેલ્લા 40 વર્ષથી વકીલાત કરું છું અને આ ચુકાદામાં ફરિયાદી તરફે અમારા સરકારી વકીલ સોલંકી સાહેબ છે, તેમની સાથે અમે સરકાર સાથે રહી અને આ ચુકાદામાં જેટલી અમારાથી ન્યાયિક મદદ થાય એટલી કરી અને પબ્લિકના પૈસાનું ચોક્કસ એનો અમલ થાય અને જે ખોટી રીતે આ પીપલ્સના કૌભાંડનું પર્દાફાશ કર્યો છે અને જે ન્યાયિક આ નામદાર ચીફ કોર્ટ સાહેબે જે ચુકાદો આપ્યો છે ન્યાયિક અને વ્યાજબી છે, એ અમારા મોડાસાની પબ્લિક અને સમાજના ગરીબોના પૈસા, વિધવાઓના, લારીઓવાળાના પૈસા, જે ન્યાયિક એમની પરસેવાની કમાણીના પૈસા જે ખોટી રીતે જે આ ડિરેક્ટરોએ અને આ સભાસદોએ અને જે પીપલ્સના જેટલા કર્મચારીઓ છે જે 24ની સજા થઈ છે એમાં 28,000 રૂપિયા હતા, એમાંથી 4 આરોપીઓ ગુજરી ગયેલ છે અને નામદાર કોર્ટે બધાને 5-5 વર્ષની સજા કરી છે અને એની વર્તનનો પણ હુકમ કરેલ છે। એ ન્યાયિક છે, એ અમારા શિરોમાન્ય છે। ધી પીપલ્સ સહકારી મંડળી મોડાસાના ચાલુ ચેરમેન તરીકે હું જેપી પહોંચ્યા। આજ રોજ ચુકાદો આવ્યો છે પીપલ્સ સહકારી મંડળીનો, એ પ્રત્યે અમારા સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ભવિષ્યમાં પૈસા મળે એ માટે સરકારશ્રી તરફ વિનંતી કરીએ છીએ। આ 12 વર્ષ પહેલાં કૌભાંડ થયું હતું, એમાં પબ્લિકના 12 કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા હતા। એના માટે અમે સંઘર્ષ કમિટી બનાવી અને કમિટી દ્વારા સિલેક્ટ કમિટી બનાવી અને પછી અમે આગળ આવીને એમાં કેસ ચુકાદો જીતી ગયા છીએ। 28ની સંડોવણી હતી, એમાં 4 એક્સપાયર થઈ ગયા અને બાકીના બધાને સજા મળી ગઈ છે। 5 વર્ષની સજા આપવામાં આવી છે।